નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર। ઉપલેટાથી પસાર થતી મોજ નદી બે કાંઠે વહેતી થઈ। મોજ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। મોજ નદી બની ગાંડીતુર। ઉપલેટા મોજ નદી પરથી ખેતર તરફ જવા માટે બનાવેલ કોઝવે પાણીમાં ગરકાવ। કોઝવે પર ફરી વળ્યા પાણી। કોઝવે પર પાણી ફરી વળતા ખેડૂતોને ખેતર જવામાં હાલાકી। ઉપલેટામાં આજે કુલ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। સ્થાનિક આગેવાનોએ લોકોને નદીના પટમાં અવર જવર ના કરવા કરી અપીલ। બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર, ઉપલેટા। હું એક ખેડૂત છું। આજે ઘણો છો તો ઉપલેટાની અંદર જે પ્રથમ જ વરસાદ જે 4 થી 5 ઇંચ ધબધબાટી બોલાવીને પડી રહ્યો છે, એ આખી રાત જે વરસાદ પડ્યો એની હિસાબે જે અમારી મોજ નદી છે એ અત્યારે ગાંડીતુર થઈ છે। કારણ કે અત્યારે મોજ નદીની અંદર નવા નીરની આવક થઈ છે અને જે સમસાન પાસે આવેલો કોઝવે એ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। કારણ કે ઉપરવાસના ભારે વરસાદના કારણે જે પાણી આવ્યું નવા નીર એના હિસાબે અત્યારે જે ખેડૂતોને જે કોઝવે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। તો ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે વર્ષોથી કે આ કોઝવેને થોડો ઊંચો બનાવે અને સારો બનાવે એવી અમારી માગણી કાયમી માટે રહી છે। અને કારણ કે જે બરાબર મુશ્કેલી પડી રહી હોય ખેડૂતોને, જે રસ્તો છે અમારો અહીંયાથી 2000 વીઘા જમીનની અંદર માણસો પસાર થતા હોય, જે ખેત મજૂરો જતા હોય એના માટે કાયમી માટે મુશ્કેલી હોય તો કાયદેસર ઉપર ઊંચો બનાવે અને સારો પુલ બનાવે એવી અમારી માંગણી હોય છે। અને પાછી સામે કાંઠે જે અમારી જગ્યા હોય છે એ સામે કાંઠે સોમનાથ મહાદેવનું મંદિર, અમારે મસ્જિદ પણ આવેલી છે। તો આ લોકોને ધ્યાનમાં રાખીને સારો પુલ બનાવે એવી મારી કાયમી માંગણી રહી છે। ઉર્ફે બાવલો, આજે વરસાદ બહુ રાતે સારો થયેલ છે, એના કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે। પણ એક તકલીફ છે, ખેડૂતને અવરનવર આવતા જવામાં ખેતરે એ રસ્તો નીચો પડે છે। તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે। ને બીજું કે છોકરાઓને કોઈ આ બાજુ આવે નહીં, વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચ્ચા ડૂબી ના જાય, અમારી અપીલ છે એટલી।